વેચાઈ ગયા છે બધા। શરદ પવારે એકનાથ શિંદેને એવોર્ડ આપ્યો તો ઉદ્ધવ સેનાએ કર્યો કટાક્ષ। મહારાષ્ટ્રના રાજકારણમાં હવે એવોર્ડને લઈને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીની બે પાર્ટીઓમાં જાણે જંગ શરૂ થઈ ગઈ છે। નવી દિલ્હીમાં એનસીપી ચીફ શરદ પવારના હાથે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળેલા સન્માનથી ઉદ્ધવ ઠાકરે ગ્રુપે કટાક્ષ કર્યો છે। ઉદ્ધવ સેનાનું કહેવું છે કે તમામ એવોર્ડ વેચાઈ ગયા છે। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં શરદ પવારને એકનાથ શિંદેને મહારાજ શિંદે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉદ્ધવ ગ્રુપે વાતથી નારાજ છે કે શરદ પવાર તેમની પાર્ટીને તોડનાર એકનાથ શિંદેને સન્માનિત કરે છે, પણ કેમ? આ સન્માનને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે આવા એવોર્ડનું તો ખરીદ વેચાણ થાય છે। વળી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે એનસીપીના પ્રમુખ શરદ પવારના વખાણ કર્યા છે। શિંદેનું કહેવું છે કે શરદ પવાર પાસેથી શીખી શકાય કે રાજકીય ક્ષેત્રની બહાર સારા સંબંધો કેવી રીતે જાળવી શકાય। મંગળવારે નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મહારાજ શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ એવોર્ડ એનસીપી ચીફ શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો હતો। કેન્દ્રીય મંત્રી સિંધિયાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મહારાજ શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરવાની શુભકામના પાઠવવામાં આવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।